શીલશ આનંદ નિકેતન સ્કૂલમાં વાલીઓએ હોબાળો કર્યો હતો, જે હવે થાળે પડી ગયો છે। આ અંગે બોડકદેવ પીઆઈએ દરમિયાનગીરી કરી અને મામલો થાળે પાડ્યો છે। હાલ વાલી બાળકને હોસ્પિટલમાં એન્ડોસ્કોપી કરાવશે। ડોક્ટરના રિપોર્ટ સાથે કાલે વાલી પોલીસ ફરિયાદ નોંધાવશે, તો ડીઓ કચેરીઓમાં પણ કાલે વાલી ફરિયાદ નોંધાવશે। મેડમે અમારો ટાઈમ બગાડ્યો છે, ગોળ ગોળ વાતો કરીને છેલ્લે એવું કીધું કે હવે કાચનો ટુકડો અમને મળતો નથી અને કાચનો ટુકડો ખવાઈ ગયો, પણ એમને ચિંતા છે કે તમે પહેલા એન્ડોસ્કોપી કરાવી દો મિહાનની। એટલે હું મારા છોકરાને એનેસ્થેસિયા આપું વગર કારણે? તમારા છોકરાને કીડી કે સાપ કરડ્યો તો તમે જોશો પહેલા કે શું કરડ્યું છે, પછી ડોક્ટર જોડે જશો? તો મારા છોકરાનું એન્ડોસ્કોપી કરાવું? એ બધું થયા પછી મેં બધા વિડીયો લીધા છે અને મેડમ કશું જ બોલતા નહોતા। દે વેર નોટ રેડી ટુ ટેક અકાઉન્ટેબિલિટી કે મારા સ્કૂલથી આ પ્રોબ્લેમ થયો છે। એટલે હું ડિરેક્ટર મેડમની જોડે ગયો, ત્યાં ડિરેક્ટર મેડમ મારી જોડે ગોળ ગોળ વાતો કરે, પછી એમને છેલ્લે એક કમિટમેન્ટ આપ્યું કે કાલે હું ઇન્વેસ્ટિગેશન કરીશ અને કાલના દિવસમાં હું તમને ઈમેલ કરીશ કે અમારી ભૂલ હતી અને અમે એની એકાઉન્ટેબિલિટી લેશું। તો શીલશની આનંદ નિકેતન શાળામાં બાળકને આપેલા ભોજનમાંથી કાચનો ટુકડો નીકળ્યાનો આરોપ વાલીઓ દ્વારા કરવામાં આવ્યો હતો। વિદ્યાર્થીને હોસ્પિટલ લઈ જતા રિપોર્ટ કરવા કાચનો ટુકડો માંગ્યો હતો। શાળાએ કાચનો ટુકડો આપવા ઇનકાર કર્યાનો વાલીએ આક્ષેપ લગાવ્યો છે, તો ઘટનાને લઈને શિક્ષકોએ વાલીઓ સાથે ગેરવર્તન કર્યાનો પણ આક્ષેપ છે। વાલીઓના હોબાળા બાદ પોલીસ શાળાએ પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી। તમારું બાળક તમારી પાસે આવે છે, મને કહે છે હું કંઈ ગળી ગયો છું, થૂકીને બહાર કાઢે છે, તમે પહેલું સ્ટેપ શું કરશો? મને જવાબ આપો। થૂકેલું બહાર કાઢેલું જોશો કે એને ઉચકીને હોસ્પિટલ લઈ જશો? મને જવાબ આપો। અહીંયાના બધા 5 ટીચર પાસે એ વસ્તુ ફરી છે, 5 ટીચરનો ઇન્ક્લુડિંગ ધ પ્રિન્સિપલનો આન્સર છે कि हमने खबर नहीं है वस्तु શું છે। प्रॉब्लम्स एक्चुअली ऐसा है कि मैं बता दूं, स्कूल का मैनेजमेंट है ही नहीं। हम किससे बात करें हमें पता ही नहीं, प्रिंसिपल नहीं है, कोई डायरेक्टर या कुछ भी नहीं है स्कूल में, कोई प्रॉपर एकेडमिक फॉलो नहीं किया जा रहा है।